कच पड़े कच में, पच पड़े कच में। કાકા તમારો ડાયલોગ એવા આપણા સુરવીર ગુજરાતની ધરતીમાં પાયકા છે ભગુભાઈ એક ડાયલોગ આયા પ્લીઝ પ્લીઝ એક અરે હિન્દી ફિલ્મનો ડાયલોગ દઈ દો રમેશભાઈ હે આપણા રવજીભાઈ જે મહાન કલાકાર એને સ્ટેજ ઉપર આવવાનું વિનંતી વિનંતી કરીએ છીએ તો પ્લીઝ કમ રવજીભાઈ ઝાલરના બહુ શોખીન છે સ્ટેજ ઉપર આવી એમને ઝલક વધારી જાય એક જ ઝલક યાર બે આપણા કોઈ પણ પ્રોગ્રામમાં બરોબરની ભૂમિકા ભજવનાર ભગવાન દાસને વિનંતી કરીએ કે આપણા રવિભાઈનું સ્વાગત કરશે. સ્વાગત કરો. હવે અહીં રવિભાઈનું સન્માન થાય છે, ભગવાનભાઈના હસ્તે થાય છે, તો તાળીઓ ગડગડાટથી વધાવી લેજો. વધાવી લેજો. આપણા રવિભાઈ તે રવિકાંતા ટ્રેડિંગ કંપનીમાં મેન માણસ છે. હા હવે બે શબ્દ કંઈક આપણે બધાને સંબોધન કરશે. ફરમાવશે ફરમાવીએ હે પ્રભુ હે હરિનામ જગન્નાથ હે રવા એ સન્માન કર્યો એને પગે લાગ આ ફૂકી દે લાગ્યો હે એને તો ટકીના આમે પગે લાગે આપણા સમાજમાં ઓ હેલો એક્સક્યુઝ મી હેલો હું આવું છું આપણા સમાજના ડીજે એવા હિતેશભાઈ ને એક વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી તો આપણે માણસોને આગળનું પ્રોગ્રામ આગળ વધારી અને પછી ભગવાનભાઈની ચૂનો લગાડશે આપણી સમાજના ભોજનના કાર્યકર્તા એવા મહાન કવિ કવિ કહી તો પણ એના માટે બહુ ઓછું કહેવાય. ઓછું કહેવાય આપણે કોઈ પણ પ્રોગ્રામમાં ભોજનની વ્યવસ્થા કરનાર આપણા ભગવાનભાઈને કઈ કઈ ભગવાન એટલે આપણી સમાજના શું આપણા આખા જગતના ભગવાન છે એને બે હાથથી તાળીના ગગડાટથી વધાવી લેજો. તમે બે શબ્દ બોલીને આ બધાનું સંબોધન કરો. ખૂબ ખૂબ અભિનંદન. ચાલો તો આવીને બે શબ્દ કહેશે એનો અનુભવ આપને જણાવશે. આગળ સ્ટેજ ઉપર આવી જાઓ. આવો ભગવાન દાસ હા. સાલ ઉડાડીને તાળીઓના ગગડાટથી વધારી લો. ને હવે જયભાઈ એ શબ્દ કહેશે આપને જયભાઈ એનો અનુભવ કહેશે કે આપણે ઇન્ટિરિયરમાં કેવું હોય. ઇન્ટિરિયર સારું હોય બાકી બે શબ્દો જય શ્રી તાળીઓના ગગડાટથી વધારી લો. અરે ભગવાનભાઈના હાથથી એનું સન્માન કરજો. આવો ભગવાનભાઈ તમે ધોતી ઓઢાડીને સ્વાગત કરો. તાળીઓ વગાડો છોરો. તાળીઓના ગગડાટથી વધાવી લો. વાહ રે અમિતભાઈ વાહ. હા ને આપણે શું અમિતભાઈને મહેસાણીયા જેવા લાગો છો. અમિતભાઈને કહેશો કે એના એક અનુભવ જે જીવનનો અનુભવ હોય એ આપને
બધા આગળ જીવનનો નહીં દમકનો અનુભવ આપણને કહે. હા તો આપણે અમિતભાઈને માઈક આપીએ, 2 શબ્દ બોલે. અરે બોલતા કરો. દાદા બોલ. અમિતભાઈ, આપણી જીવન ધારાના ગમે તે આપણે ટૂંકમાં 2 શબ્દમાં ને આપણા સમાજના ગૌરવ એવા કાંઈક કહો. સમાજના ગૌરવ એવા રમેશભાઈ વકીલ, તે પોતે વકીલ છે, તો એ વકીલનો અનુભવ કેવો હોય એ આપણે 2 શબ્દમાં વર્ણવશે. ને આપણા ભગવાન દાસ એને ધોતી ઓઢાડીને સ્વાગત કરશે. સ્વાગતની સન્માન કરશે. ધોતી પહેરાવાની હોય, ઓઢાડવાની ના હોય, એટલે પહેરાવો. ને આપણે એના આજના રામોત્સવ પ્રોગ્રામમાં ઉપસ્થિત સર્વે ભાઈઓને અમારું જે સન્માન કર્યું તે બદલ હું સૌનો આભારી છું. રમેશભાઈનો આભારી છું. સૌનો આવે યાર, બધા એટલી બધી મહેનત કરે. ધોતી ઓઢાડી, ધોતીને પહેરાયા વગર ઓઢાડીને સન્માન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ધોતી ઉડાડી સન્માન કરી એવા ભગવાનભાઈ સ્કૂટર લઈને ભાગી રહ્યા છે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વિમલભાઈને ખૂબ ખૂબ આભાર. સારું વિમલની ખબર. આવતી પેઢીને જાણ થાય ને. આવતી પેઢીમાં તમે આમ જ કરનારા ને વકીલ ભણવાનું ના કરો. અમારી ઇન્ડસ્ટ્રી છેલ્લા 3 મહિનાથી સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે. અમારા એવા ખાસ ઓમકારના માલિક શ્રી રમેશભાઈ તરફથી વારંવાર અમને સારી લાગણી complaint આવી રહી હતી. એનું આજે સંપૂર્ણ સમાધાન થયેલું છે. એ વાત સાચી છે. આપણા હવે કાળી લાઈન આવે તો તમારું નસીબ સમજી ચલાવી લેજો. અમારી તો ગલતી નથી કાળી લાઈન આવી. આપણા એવા આપણા સમક્ષ આપણા રવિકાંતાના મેનેજર એવા મોહનભાઈ રામાણી નું સ્વાગત કરું છું કે સ્ટેજ ઉપર ના આવે. हे प्रभु, हे हरिनाथ, ये क्या हुआ? હવે આપણા રમેશભાઈને વિનંતી કરી કે એક ભજન, રામ ભજન ગાય સારું એવું, તો આપણે બધાનો કામ ઠરે. આપણું બધાનું કામ કરે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
તમે એને કહો કે આપણે કોમ્પ્યુટર જાણો બધું કામ આપણે રવિકાંતાનું કિશનભાઈ સંભાળે છે તો જનરલ મેનેજર કહી શકીએ. જનરલ મેનેજર આપણા જે પહેલા હતા એની બદલીમાં આવ્યા છે. તો આપણે રમેશભાઈને વિનંતી કરું કે ધોતી ઓઢાડીને સ્વાગત. હા બધી આ યાર ઓડિયન્સ જોત ને આ બધી જોવો ને નકરી ઓડિયન્સ. મારું નામ કિશન ઉર્ફે કેશો. મારું નામ કિશન ઉર્ફ બેંગ્લોરમાં આવી બીજું નામ પડ્યું છે કેશો. હા તો તમારો અનુભવ બોલો બેંગ્લોરમાં આવવાનો. બેંગ્લોરમાં આવીને કેવો અનુભવ થયો એ તમારા મધુર વાણીએ સંભળાવો. અનુભવ તમને પછી એકાંતમાં કહીશ. ના આવનારી પેઢીઓને કે અહીંયા બેંગ્લોરમાં અવાય કે ના અવાય એનો અનુભવ કે અત્યારે Advice. ટૂર ઉપર ગયા હતા એના કંઈ થોડાક ઓળખાણ કરો તો આપણું જવાને એમ થાય કે છે ના ટૂર તમારો કેવો રહ્યો. તો આપણા ઓમકાર ટેલર્સના મહાન મેનેજર એવા આપણે દિનેશભાઈ રબારીનું સ્વાગત કરીએ છીએ. તો સ્ટેજ ઉપર આવ્યા પછીના અનુભવ જે હોય એ આપણે આગળ રજૂ કરે. તો દિનેશભાઈ રામ રામ સાર્યાને ભાઈ પાણીલાલ બાપાને ખૂબ ખૂબ આભાર કે આવડી બધી સુવિધા આપણને આપવામાં આવી છે. બીડી બાકસ હોય તો વધારે સારું રહેશે આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. રવિકાંતા ટ્રેડિંગ કંપનીનું આ એક શું કહેવાય રસોડા સમિતિ, પાણી સમિતિ, પાછી આ શું કહેવાય બીડી બાકસ સમિતિ, આ બધી સમિતિ એના ઓનરે કે પછી એના લીડરે આપેલ કામ પ્રમાણે કામ કરી રહી છે. એટલા માટે બધાનો ધન્યવાદ અને આપણને જીતાવવા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. આવતી સાલ વળી પાછા મને જ જીતાવજો અને વોટ ફોર દિનેશ રબારી, સોરી વેલર રબારી. ખૂબ ખૂબ ધન્યવાદ બધી ઓડિયન્સ, ધન્યવાદ. તો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ તમારો. તો આપણા શ્રીરામ ટ્રેડર્સ મેન એવા આપણા હસમુખભાઈને વિનંતી કરીએ. ને હસમુખભાઈના આપણે અનુભવનો લાભ લઈએ. હસમુખભાઈ બધું બરોબર ચાલે. એવા બધા પ્રશ્નો એકાંતમાં પૂછવા વિનંતી. હમણાં જાહેર આવેલા બધા
ભાઈ વડીલો બધાને મારા નમસ્કાર. શ્રી સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ પ્રમુખ શ્રી ઠીકાણી સાહેબ અત્યારે ને આપણા ગૃહમંત્રી હા સરપંચ સાહેબ સરપંચ સાહેબ ભગવાન દાસ એનું સ્વાગત થઈ ગયું છે સ્વાગત થયેલ છે. બીજી વાર ના આવજો મને અહીં બોલાવી મને અહીં બોલાવી તેથી મારું સ્વાગત કરે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ અશોકભાઈ. તો આપણા એવા શ્રીરામ ટ્રેડર્સના ને આગળ રવિકાંત ટ્રેડિંગ કંપનીના સ્ટુડન્ટ આપણે સ્ટુડન્ટનો એવોર્ડ મળેલો છે રવિકાંત ટ્રેડિંગ કંપની પાસે એવા હિતેશભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી બે શબ્દ પછી તો આવે અમારા તરફથી સન્માનનો સ્વીકાર કરે તો આપણા ભગવાન દાસને વિનંતી કરીશ કે સૌથી વધારે સ્વાગત કરવું. આ હિતેશભાઈ હિતેશભાઈને વિનંતી કરીશ કે બેંગ્લોરમાં આવી રવિકાંત ટ્રેડિંગ કંપનીમાં ડિપ્લોમા કરી અને રામ ટ્રેડર્સનું જે વિકાસ કર્યો નેતૃત્વ સંભાળ્યું છે તો એમના અનુભવ આપણે જાણશું. હિતેશભાઈ હલો અહીં આજ રામ જન્મભૂમિ નિમિત્તે ભજન કાર્યક્રમમાં પધારેલ બધા વડીલો તથા બંધુઓ અને નાના ભૂલકાઓને બધાને મારા રામ રામ. અને બેંગ્લોરમાં આવીને વાત કરું તો જે મોટા ભાઈઓ તરફથી જે સપોર્ટ મળ્યો શીખવા મળ્યું તે એના આશીર્વાદથી જ અમે આજે નવું સાહસ કરી પગલું ભર્યું શ્રીરામ ટ્રેડર્સ કરીને અને ભાઈઓ તથા વડીલોના માવતરોના બધાના આશીર્વાદથી હજી ખૂબ પ્રગતિ કરી એવી આશા ને સદાય બધા ભેગા મળીને સાથે મળી આવા કાર્યક્રમ કરતા રહીએ હળી મળીને બધા ભેગા રહીએ તેમજ બધાને આશા બધાને શ્રી રામ પ્રભુને પ્રાર્થના. હા એવી શ્રી રામને પ્રાર્થના. તો આપણા એવા એક પ્રશ્ન લેઆઉટના જે અમિતભાઈના સુપુત્ર નનકડા નાનકો ભાઈ ને હોમ ઇન્ડસ્ટ્રીઝનું કેન્ટીનનું ભાણું એ પછી આપી દઈશ. મને રવિકાંતામાં આવીને મજા આવી. કિશનભાઈ, મોહનભાઈ બધાને ધન્યવાદ સમોસા આપવા માટે. એ ખૂબ ખૂબ આભાર. આપણા પાર્થભાઈને જે હજુ સ્કૂલ જઈ રહ્યા છે તો ભવિષ્યના ચમકાતા જે મોતીડા કહેવાય કે આગળનું ભવિષ્ય અમિતભાઈનું ક્યાં લઈ જશે એ ખબર નથી. આ તો એ પાર્થભાઈને કહીશ કે સ્ટેજ ઉપર આવે. તો આપણા વડીલ શ્રી એ જે આપણા જે હમણાં જે આ મંડળ ચાલે છે એ મંડળના વડીલ એનો જે વડીલને જે સ્તંભ કહેવાય કે આ બધાને પકડીને રાખતા હોય એવા વડીલ શ્રી મણિલાલભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી ને પોતાનું સ્થાન પછી ગ્રહણ કરે. પેલું ધોતી
ને અત્યારે બેંગ્લોરમાં આવીને પોતાનો વ્યવસાય ઊભો કર્યો છે. તો મણીલાલભાઈને કહીશ કે આપણા આ ગ્રુપમાં આવીને તમને કેવું લાગ્યું, તો એના 2 શબ્દ મણીલાલ. આજના આપણા રામ ભજન પ્રોગ્રામ વિશે આપણે સૌ એકત્રિત થયેલા છીએ. તો બેઠેલીઓ, મારી બધીઓ, ગાયું, નનકડીઓ, એવી દીકરીઓ, તો આજે મારા અનુભવ વિશે કહું તો અમે 15 વર્ષ સેગોડા તામિલનાડુ રહીને આવ્યા છીએ. આજે 8-9 મહિના થયા અમે બેંગ્લોરમાં આવ્યા છીએ. આપણા આ ગ્રુપ સૌનો ઘણો આભાર, ધન્યવાદ કે અમને આવી અને આટલી બધી ગ્રુપમાં જોડાઈને મજા આવી ગઈ. તો હું સૌ ગ્રુપની મારી દીકરીઓ બહેનોને વિનંતી કરું છું કે આવી જ બળીને સંપીને રહેશો તો આપણે આ ગ્રુપમાં બહુ મજા આવશે. ધન્યવાદ. આપણા એવા અમિતભાઈને વિનંતી કરી હતી કે તમે 2 શબ્દ તમારા અનુભવના કહો, તો એ ભાઈ તો બોલે જ નહીં. હા, તો એક કામ કરો અમિતભાઈ, તમને અહીંયાના વિશે નથી પૂછતો, પણ તમારે જે ગુજરાતમાં હતા વિસનગર કે તમારા ગામ વિશે, સતલાસર ગામ વિશે કંઈક 2 શબ્દ કહો. હા, તો અમિતભાઈ પ્લીઝ આ ઓડિયન્સ તમારા શબ્દને સાંભળવા માટે ઝંકી રહી છે. અમિતભાઈ ટાઈમની પાબંદી છે, તો પ્લીઝ. પ્રોગ્રામ હજી લાંબો છે, બહુ હા. આવવાનું છે. આ ગ્રુપમાં ભેગા થયા, વિમલ ખાવાની મજા આવે છે. તમારો અનુભવ બીડી બાકર સમિતિ વિશે પણ તમે આ વિડીયો કાર્યક્રમ અમિતભાઈ તમારા શબ્દથી દીર્ઘાવો. ઓડિયન્સ તમને સાંભળવા માટે જો કેટલી સાયલેન્ટ છે. કદી બોલતે ના આવડતું હોય, સ્ટેજ मध्ये બંધ કરી ચડ્યા તો સ્ટેજ ઉપર હો ગમ છે તમને આ ગ્રુપમાં જોડાઈને કેવું લાગ્યું છે, તમારો અનુભવ આપો. ગ્રુપમાં જોડાઈને બહુ સરસ લાગ્યું. અને બધા ભેગા મળીને જે હસવા અને ભાગતા અને જે ખાઈ અને જે મોજ કરી એના નાના પાટેકર ના જોડે એવા તમારા સાથે જોડાતા એવા તમારા જે મિત્રો છે એમના નામ જાહેર કરો. તાળીઓથી વધાવી લો ભાઈ. અને તેડી રમેશ પટેલ અને મારા મામા ભગવાનના અમારા ગુરુમાં ગુરુ અમારા ભગવાનના. હા, તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમિતભાઈ. રાજ બકવાસ વાતોની રાજ ખોલવા માટે. હવે મણીલાલ બાપાને વિનંતી કે આપણા રવિકાંતા ટીમના ઓનર કે રવિકાંતા ગ્રુપના ઓનર જેવા કે ઓમકાર નિરસના ઓનર એવા શ્રી રમેશભાઈ રવજીભાઈ સાંકલાનું સ્વાગત. બે ધોતી કે જે સાલ જે છે આપી છે એનાથી સન્માન કરવા વિનંતી. અને રમેશ સાંકલાને સ્ટેજ ઉપર આવવા વિનંતી. ઓર આવી ગયા છે. અનુભવ હા, તો ફોટો શૂટ બોલો.
બે શબ્દો બોલવા વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ આ સ્વાગત તો આપણા મંચસ્થ બિરાજમાન એવા જે વકીલ સાહેબ કહી કે આપણે જે કંઈ આપણા સમાજ આપણા ગ્રુપના કોઈ પણ ટેલીનો કોઈ પ્રશ્ન હોય તો આપણા રમેશભાઈ વકીલ જ સોલ્વ કરે અને આપણા મંચસ્થ એવા કિશનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તો મારો અનુભવ હું કહીશ તો જે ગ્રુપ અમે હતા જે અમે શરૂઆતમાં એકલા જ હતા જે કોઈ અમારું ભેગું જોડાતું નહોતું ત્યારે તમે બધા આવી ને અમારી સાથે જોડાણા એ અમારા ભાગ એ ખૂબ ખૂબ બહુ જ મજા આવે છે કે તમારા બધાનો સાથ મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી એક પ્રશ્ન, તમારી આ સફળતાનું રહસ્ય શું છે? પબ્લિક જય સિયારામ, જય સિયારામ. પબ્લિક તમે બોલો. ટીકાણી સાહેબ, તમને નથી પૂછવામાં આવ્યું, કૃપા કરીને તમે તમારા સ્થાન. આપે રમેશભાઈ સાંખલાને પૂછ્યું છે કે શું એની સફળતાનું રહસ્ય છે, એ પબ્લિકને જણાવવા વિનંતી. ખૂબ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે ભાઈએ. તો એનો જવાબ આપીશ કે અમારી સફળતાનો જે એક તો હું કહું કે અમારા મોટા ભાઈ જે દિનેશભાઈનો અમને બહુ બધો સપોર્ટ હતો. તમે કરો, હું બેઠો છું. મેન જે માણસ હોય એનો સપોર્ટની પહેલી જરૂર. એ સપોર્ટ પછી કે જે મને માણસો અહીંયા કને આગળ કોઈ શોરૂમમાં કે ગમે ત્યાં માણસોનો મને બહુ સપોર્ટ રહ્યો છે. ને એક કે મગજમાં ધાર્યું કે આ કરવું હોય તો એ આપણે કરીને જ રહ્યું. એ મેન આપણું સફળતાનું કારણ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તમારો મૂળ મંત્ર તો બોલી છોડો. મેન ઇનસાઇડ. એ આજના આ કાર્યક્રમનો એક આ સુવર્ણ શબ્દ આજ ઉતરી આવ્યો છે. તો આપણા હવે લાસ્ટમાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જે આટલું સાયલેન્ટલી બેઠા છો. અમને પકાવી દીધી તમને. તો હવે તમે સાયલેન્ટલી બેઠા છો તો તમારી આભાર વિધિ કરશે એવા મોહનભાઈને રામાણીને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી આટલી વર્ષ માણસોને પકાવ્યા છે એની આવીને બધા માણસો પાસેથી માફી માંગે જે પકાય એના બદલે. મોહનભાઈ બનાવો. મોહનભાઈ બનાવો. મોના કચ્છ સાંભળે છે નહીં? બેંગ્લોરમાં જે આવનારા માણસો છે જે અહીંયા નવા શીખવા માંગે છે એને તમારી શું રાય છે કે બેંગ્લોરમાં અવાય કે ધંધા કરાય, આવું બધું શીખાય કે પછી દેશમાં જ રહેવાય? એના વિશે બે શબ્દો. તું તારો જવાબ દેજે. હે એને જો તું હે એપાને જો મારી લેપાઈ જોઈને બોલો. પબ્લિક બેઠી ઉમા જો હે ઓપા બધા માણ બેઠા એપા જો. અમે બેંગ્લોરમાં આવ્યા પહેલા માઈક ઓડો કર, ઓડો કર. હલો, હા, અમે બેંગ્લોરમાં આવ્યા એનો અમને ખૂબ સહાય છે શ્રી રમેશ ફુવા, શ્રી અમિત ફુવા, હસુભાઈ, હિતેશભાઈ, દિનેશ ગબારી ખૂબ સહાય છે અમારે એને શીખવામાં. મને ઘણું શીખવાડ્યું એને. તોય હું શીખ્યો. बोल श्री लगाए आपके आगे श्री लगाया है, देख रहा हूँ, मैं भी सोच रहा हूँ कल क्या करेगा मेरा. अच्छा समापन करूंगा તે બાકી આપને તે આટલી વાર વધાર્યો
બધાને આભાર વિધિ, બધાને ખૂબ ખૂબ અભિનંદન, બધાને મારા તરફથી જય શ્રી રામ. મેં કીધું આઈસ્ક્રીમ તો બોલો રામચંદ્ર ભગવાન કી જય. ઓ આપણે એક મિનિટ રામ ભગવાનને તરીકે બોલવાનું. આપણા રવજીભાઈ તો રહી ગયા આપને. રાવજીભાઈ હે હરિનામ, હે રામ, હે જગન્નાથ. હે પ્રભુ રવજી રબારીને એક વિનંતી કે હે પ્રભુ રામ વાળો ડાયલોગ એક વખત આવીને રિપીટ કરવા બોલી વિનંતી. જાઓ. તમારા સૂરના શબ્દોથી સોરી સૂરના મોઢાથી તમારા શું કહેવાય કોકિલ ગણથી નવાજીને આમ દંડવત પ્રણામ કરજો. હે ચાય પડી નીચે છે બોલ બોલ પછી કાલે ભાઈઓ તથા ભાઈઓ બધા ભાઈઓ તથા ભાઈઓ બધાને રામ રામ. રામ રામ આ હળાહળ આ જનતાનું અપમાન છે. આવા નેતાઓને કૃપા કરી સ્ટેજ ઉપર ના બોલાવવા વિનંતી. આપણે પબ્લિક નથી નાસી રહી છે. આપણી પબ્લિકનો જે અનાદર કર્યો છે રવજીભાઈએ, તો એને હું કહું છું કે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દેજો. હા, શાંતિથી આપી દેજો, નહીં તો જબરજસ્તી લઈ લેજો. તો આપણા રમેશભાઈને વિનંતી કરી વકીલ સાહેબને કે આપણી સભાનો સંબોધિત કરી ને વિરામ આપે. આગળનો કાર્યક્રમ ફરીથી ચાલુ કરશે. 26મી જાન્યુઆરી રાખ્યો આજે 26મી જાન્યુઆરી ચાલુ છે. પછી રાખશો આગળનો કાર્યક્રમ. આગળનો કાર્યક્રમ આપે. क्या बोल रहा है? फलाना फलाना बोल रहा है. चुप हो जा गुंडा, चुप हो जा. ચૂપ હો જા દિનેશ, ચૂપ હો જા. હવે કમ્ફર્ટેબલ લાગે બોલવામાં. અહીં એમ થોડો મનમાં થાય. રમેશભાઈ અમને વિનંતી કરી રહ્યા. હેલો વ્યુઅર્સ. હવે તો તમને મોદી બાબાને જેમ દંડવત કરીએ 26મી જાન્યુઆરીનો આપણે આયોજન સબસ્ક્રાઇબ જણાવવાનું કે 26 જાન્યુઆરીના સવારના વહેલી સવારે આપણે ગ્રાઉન્ડ રોડ ઉપર ગ્રાઉન્ડ છે પટેલ ચોક. પટેલ ચોક ને ખણી કેમ બગડી ગયો તે ઈ કઈ નહીં પાકું. 5 તો 26મી જાન્યુઆરીના ટુર્નામેન્ટનો રાખ્યું છે જે રવિકાંતા ના આપણા જે વર્કરો છે એ વર્કરોનો સામનો આપણા હોમ ઇન્ડસ્ટ્રીના જે વર્કરો છે એની સામે સામનો થવાનો છે. તો એમાં સર્વને આમંત્રણ કરું છું ને આવીને ત્યાં કને ખુરશી તપાવે વિનંતી. સાથે સાથે ખેલને પણ નિહાળે કોશિશ કપાવ. ખાસ કરીને દિનેશભાઈ વેલા પછી રવિભાઈ ખાસ કરીને આપણે વિનંતી કરવાની છે કે રવિભાઈ રબારી, મકવાડે રબારી, દિનેશભાઈ રબારી અમે તે દિવસે મુખ્ય અને આપણા મોટા કોઈ ગુનો નથી. ઈ પબ્લિકને જાણે કહેવામાં આવી એ રહી છે. થયું નહીં એ સેવા કરવામાં ગમશે ને કહું. હા હા અમારી સાથે મુખ્ય અતિથિમાં શ્રી મોહન તો તે દિવસે આપણા મુખ્ય અતિથિ હશે એવા અમિતભાઈ ચીકલાણી. તો આપણે ટ્રોફીના દાતા પણ એ જ છે. રમેશભાઈ સાંભળ્યું? આપણી ટ્રોફીના દાતા પણ અમિતભાઈ છે. તાળીઓના ગગડાટથી વધાવી લો ભાઈ. ફરી પાછું ધોતી શાલથી ઓઢાડીને સન્માન કરી દેવામાં આવ્યું છે. આપણા જમણવારના દાતા એવા મણીલાલભાઈ ચાલ્યા ગયા છે મને કહીને.
તો એના સુપુત્રને કહું છું કે હસમુખભાઈ એવા જમણવારાના દાતા, તો તમે પણ ઉડી લ્યો. એકની એક સાલ ને એકની એક ધોતી. હવે મહેરબાની કરીને હિતેશભાઈને કહી કે ટપડિયા વીટે તો ઘર ભેગા થઈએ. કે બોલવાની તો બહુ મજા આવી. હંસલા કમ ઓન હાલો ને હવે મોતીડા લાય તો હું પણ એક ભજન ગાઉં. હલો હલો આપણા તરફથી આ વાંધો નહીં, આપણે ટાઈમ છે, ટાઈમ છે. મામા ઓલું ગાજો. તને જાતા જોઈ બનગટની અરે હું ડોસીમાં વાળું ભજન કયું હતું?